નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હાલ રવિ સિઝનમાં જે ખેડૂતોએ ચણાનું વાવેતર કરેલું છે અને એ ચણાના પાકમાં કયા કયા સ્ટેજ ઉપર કેવી દવાનો છંટકાવ કરવો જેનાથી ચણાના પાકમાં સારું એવું ઉત્પાદન મળે. મિત્રો, તો સૌથી પહેલાં તો ચણાની અંદર છોડ જ્યારે 25થી 30 દિવસનો થાય અને તમે પ્રથમ છંટકાવ કરવા માગતા હોય ત્યારે તમારે કોઈ પણ પીજીઆર એટલે કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર, જેની અંદર એમિનો એસિડ, હ્યુમિક એસિડ, ફુલ્વિક એસિડ, બ્રાસિનો એસિડ કે વિટામિન એવા જે કોઈ કન્ટેનવાળી કોઈ પણ સારી એવી કંપનીની દવા તમે વાપરશો તો તમારા છોડમાં પીળાશ નહીં આવે, સારો એવો વૃદ્ધિ વિકાસ થશે. મિત્રો, તો એની સાથે છોડના વૃદ્ધિ વિકાસ માટે વોટર સોલ્યુબલ 19-19-19 જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે તે પ્રતિ પંપમાં 100 ગ્રામનું માપ રાખીને છંટકાવ કરશો તો સારું એવું રિઝલ્ટ મળશે. મિત્રો, તો પ્રથમ છંટકાવની અંદર કોઈ પણ પીજીઆર એની સાથે 19-19-19 તથા તેની સાથે નોર્મલ ઈયળ માટે ઇમામેક્ટિન બેન્ઝોએટ 5% તમે વાપરી શકો છો. મિત્રો, હવે જ્યારે બીજો છંટકાવ તમે કરવા માગતા હોય ત્યારે આપણો છોડ 45 દિવસની આજુબાજુ થયો હોય ત્યારે ફ્લાવરિંગ સારું એવું બેસતું હોય. મિત્રો, ત્યારે તમારે ફ્લાવરિંગને અનુસંધાને ઇન્ડોક્સા કાર્બ કન્ટેન્ટ 14.5% આવે છે, જે ઇન્ડોક્સા કાર્બ તમારા ઈયળમાં પણ કાર્ય લાગશે અને એની સાથે સાથે તમારા છોડમાં સારું એવું ફ્લાવરિંગ પણ આપશે. મિત્રો, તો ઇન્ડોક્સા કાર્બનો તમે પણ છંટકાવ કરી શકો છો, જેની સાથે તમે 0-52-34 વોટર સોલ્યુબલ ખાતર વાપરશો તો સારા એવા પરિણામ તમને મળશે. મિત્રો, 0-52-34ની અંદર 52% ફોસ્ફરસ અને 34% પોટાશ રહેલું છે. મિત્રો, તેથી સારું એવું ફ્લાવરિંગ આવશે. મિત્રો, પછીના સ્ટેજ ઉપર તમે છંટકાવ કરવા માગશો ત્યારે સંપૂર્ણ રીતે પોપટા બેસી ગયેલા હશે. મિત્રો, તો પોપટાની અંદર દાણો બેસતો હોય ત્યારે દાણાની અંદર ગેસ ભરાવવા માટે તમે કોઈ પણ પીજીઆર સાથે 0-0-50નો પણ છંટકાવ કરી શકો છો. પ્રતિ પંપ 100નું માપ રાખશો તો 0-0-50માં પોટાશ હોવાથી ગેસ ભરાશે અને દાણો મોટો થશે તથા પોપટાની અંદર 2 થી 3 દાણા આવવાની શક્યતા પણ વધી જશે. મિત્રો, તો ત્યારે પણ તમે જો ઇમામેક્ટિન બેન્ઝોએટ 5% એની સાથે મિશ્રિત કરશો તો બી સારું રિઝલ્ટ મળી રહેશે. મિત્રો, હવે જ્યારે તમે સંપૂર્ણ પોપટા ભરાવાની શરૂઆત ચાલુ હોય આ છંટકાવ પછીના 15-20 દિવસ પછી તો તમે એક આવશ્યક જોબો કરીને 200 ગ્રામનું પેકેટ આવે છે એનો પણ આગ્રહ રાખશો તો સારું પરિણામ આવશે અને સરવાળે ઉત્પાદન સારું આવશે. મિત્રો, જોબોની અંદર મેગ્નેશિયમ, બોરોન, સલ્ફર, ઝિંક અને પોટાશ આ 5 પ્રકારના તત્વો આવેલા છે જે તમને સારું એવું પરિણામ આપશે. મિત્રો, તો એ 200 ગ્રામનું પેકેટ પ્રતિ પંપમાં તમારે એક પેકેટ નાખીને છંટકાવ છેલ્લો કરવાનો રહેશે. મિત્રો, અને જ્યારે તમે પિયત કરતા હોય ત્યારે તમારે ખાસ એવું ધ્યાન રાખવાનું છે કે જ્યારે ફૂલ બેઠેલું હશે ચણાના છોડમાં ત્યારે પિયત બિલકુલ આપવાનું નથી. મિત્રો, કેમ કે જો ફ્લાવરિંગ બેસી ગયેલું હશે ત્યારે તમે પિયત આપશો તો ફ્લાવરિંગ ખરી પણ જશે. મિત્રો, જેથી આપણું ઉત્પાદન ઘટશે, એટલે તમારે એ બી પિયતમાં ખાસ ધ્યાન રાખવાનું છે. પછી જ્યારે છોડમાં જાંબુડિયાની અસર થાય ત્યારે આ જે કોઈ દવા કીધી એની સાથે તમે ચિલેટેડ ઝીંકનો પણ ઉપયોગ કરી શકો છો. ચિલેટેડ ઝીંકથી તમારો છોડ જાંબુડિયો થયો હશે એ દૂર થઈ જશે અને સારા એવા પરિણામ મળશે. મિત્રો, તો આવી અવનવી માહિતી તથા સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. મિત્રો.